જાણે અજાણે કદાચ કોઈ વ્યક્તિ ઊંચી ઊંચી ઇમારતો, કોઈ વ્યક્તિ ઊંચી ઊંચી દિવાલો અને એ દિવાલોમાં આવેલી નાની નાની કોટડીઓ એની હવા ખાઈને અને જો પાછી આવે એ વ્યક્તિ, તો એ દરમિયાન તો એ ત્યાં એટલો સમય એ વ્યક્તિ રહી હોય, એટલા સમય દરમિયાન એને જે યાતના ભોગવી છે, એને જે પીડા ભોગવી છે, એને જે દર્દ સહન કર્યું છે, અને રાતો એની વિરાન થઈ ગઈ છે અને એની માનવતા ઉપર કલંક લાગી ગયેલું છે. અને આવી વ્યક્તિ આ બધું અસહ્ય સહન કરીને જ્યારે દુનિયામાં ખુલ્લી હવામાં માણસોની વચ્ચે લોકોની સાથે જ્યારે આવે છે, ત્યારે એ વ્યક્તિ જે ઝેરના ઘૂંટ ધીરે 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 પીધેલા હોય છે, અને એ ઘૂંટને એ માણસ એવી રીતે પચાવે છે કે ફરીથી એને જિંદગી જીવવાનું એક જોમ મળી રહે છે. જો એ વ્યક્તિ ઝેરને પચાવી શકે તો એને નવી જિંદગી જીવવાની શરૂઆત કરે છે, અને એવી શરૂઆત કરે છે કે પછી એ વ્યક્તિને કોઈ પહોંચી શકતું નથી, એને કોઈ હરાવી શકતું નથી, એને કોઈ ડરાવી શકતું નથી. કારણ કે એટલી બધી પીડા, એટલી બધી વેદના, એમાંથી એટલું બધું એ માણસ જ્ઞાન લઈને આવ્યો છે, શીખીને આવ્યો છે. એ પછી કોઈ એવા ગુરુની એને જરૂર નથી કે દુનિયાદારીનું એ જ્ઞાન એને આપી શકે. કેમ કે એટલો જે સમય એ રહ્યો છે, એટલા સમયમાં એને સાચું જ્ઞાન, સાચા વિચારો અને સાચી જિંદગીની એક કિંમત, જિંદગીનું મૂલ્ય એને સમજાઈ ગયું છે. એટલે નવી જિંદગીની જ્યારે શરૂઆત કરે છે, ત્યારે એના માટે એ જિંદગી એક એક પળ એ જીવી પણ દે છે, અને એક એક પળની એક કિંમત પણ કરી દે છે. અને એ જ રીતે કોઈ વ્યક્તિને એવી મોટી બીમારી આવી ગઈ, એ પથારી વશ થઈ ગઈ અને હોસ્પિટલના વેન્ટિલેશન ઉપર એને ઓક્સિજન આપ્યો, કેટલીક બધી મેડિસિન આપી, કેટલાક બધા જુદા જુદા પ્રકારના ઇન્જેક્શનોની સોયો શરીરમાં ઘુસાડી, અને એ જે સોયો ઘુસાડી, એ જે વેન્ટિલેશનની જે યાતના ભોગવી, એ દરમિયાન એ વ્યક્તિ ફક્ત બીમારીની યાતના ભોગવી નહોતો રહ્યો, પરંતુ જિંદગીની સફરમાં એણે જે જે પ્રાપ્ત કર્યું, જે જે અપમાનો સહન કર્યા, જે જે સંબંધો કેળવ્યા, ચિત્ર સ્પષ્ટ કરીને એમાંથી ધીરે 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 એ શીખતો રહ્યો, ધીરે ધીરે એ વિચારતો રહ્યો. અને જો એ વેન્ટિલેશન ઉપરથી એ વ્યક્તિ જો બહાર નીકળી ગઈ અને જિંદગી જો જીતી ગયો, જિંદગી ફરીથી મળી ગઈ, તો પછી એ વ્યક્તિ એટલી સુંદર જિંદગી જીવવાની શરૂઆત કરશે, કોઈ પણ વ્યક્તિની પરવા કર્યા સિવાય, કોઈ પણ વ્યક્તિની ચિંતા કર્યા સિવાય, ફક્ત ને ફક્ત પોતાની જિંદગી માટે
એને શું ગમે છે, એને શું નથી ગમતું, અને ગમતું જ કરવું, એ માટે એ તૈયાર થઈ જાય છે. અને એ પછી જિંદગીને એવી રીતે જીવે છે, જિંદગીને એવી રીતે એક એક પળ એટલી ખુશીથી વિતાવે છે કે પછી એવું કહે છે કે બસ હવે મોત પણ સામે આવે ને તો કોઈ ચિંતા નથી. આમ ઊંચી ઊંચી દિવાલો વચ્ચે એની કોટડીઓમાં જે રહીને વ્યક્તિ આવ્યો હોય અને વેન્ટિલેશન ઉપરથી સોયો ઘુસાડીને જે આવેલો હોય, એ બંને વ્યક્તિ એટલા બધા મજબૂત થઈ જાય છે, માનસિક અને શારીરિક રીતે એટલા બધા મજબૂત ગયેલા હોય છે કે એ પછી એમને જિંદગીમાં કોઈ પણ તકલીફ પડે તો બીજા કોઈની જરૂર પડતી નથી. એ પોતે જ એટલા સક્ષમ હોય છે કે એ જે કંઈ આવે, જે કંઈ પ્રશ્ન બને, જે કંઈ ઉતાર ચઢાવ આવે, એને એ પહોંચી વળે છે. કારણ કે આ બે જે જગ્યા એવી છે ને કે એ જગ્યા ભલભલા માણસને મોટામાં મોટું જ્ઞાન, જિંદગીની ફિલોસોફી સમજાવી દે છે. જે આ બે જગ્યા છે, એક ઊંચી દિવાલો ની નાની કોટડીઓ, અને બીજું હોસ્પિટલની બેડ ઉપર વેન્ટિલેશન ઉપર રહ્યા હોય એ વ્યક્તિ. મારી વાત સાચી હોય તો જરૂર કહેજો, મને ગમશે અને ચોક્કસ જણાવજો, અને કોમેન્ટ કરીને પણ જણાવજો.